અઠવાડિયું થઈ ગયું છે. આજે પાછી ચટણી હોભરી છે. ડોશી કે ના હોય તો ડોહા ગમે તે કરો, આજે ચટણી બનાવો. પણ ગમે તે કરીને ચટણી બનાવવા કેરીઓ તો લાવવી પડશે કા. અને હું તો ભોણાને હંગાતી નહીં લઈ જાઉં, કારણ કે હું મને બધી ખબર પડી જાય છે. આ કેરીઓ કેવી રીતના લેવા જવાનું બધા પ્લાનની ખબર છે. નાવન તો હું કેરીઓ લેવા જાઉં છું આજે. હવે તો આ થોડી નહીં લાવવી, આજ તો વધારે કેરીઓ લાવવી છે. અને ના હોય તો મારા હાડું નીકળને થોડી મોકલાવું, એટલે એ રાજી રાજી થઈ જાય કે મારા હાડુને કેરીઓ મોકલાવી. ઈવાના ગમો વાડી છે તે મારે હારીને ખુશ ખુશ થઈ જાય. ઈવાને પાછી ચટણી ભાવા કેરી નહીં, એટલે ના હોય તો થોડી ઈકણે મોકલાવું અને થોડી ઘેર ચટણી બનાવું. અને ના હોય તો આજ તો ચટણી નહીં, અસલ ગોળ નાખી ના હોય તો શાક બનાવવા દે. અરે શાક બનાવે ને રોટલીમાં ખાય ને એટલે તો મજા આવી જાય ખાવાની. હવે તો હા પેલ બાદ થઈને જવું પડશે. હવે તો પેલ બાદ ચીકુડીઓ રહે ને એ બાદ થઈને આવવા દે. આ અઠવાડિયા મોરની કેરીઓ જોડાઈ જાય છે ને અબેથી તાનની શાંતિથી ઊંઝા ઊંઘ નહીં આવતી. અમારી ઊંઘ ઉડી જાય છે શોમા કાકા બે જણાની. પણ આ ચોર છે ગમે તે કોક એકના એક જ પેધ્યો પડ્યો છે. વારા ઘડી આવે છે અને ચૂડીને લઈ જાય છે, અને શિખર છે ટાઈમમાં આવે છે ને એ જ ખબર પડતી નહીં. એમાં તો મારા શોમા કાકાને ખરા ને પેલા ફોજી જેમ ભરી બંદૂકે બોર્ડર ઉપર ઓટા મારે છે ને, એ માં શોમા કાકાને મારા હાથમાં ધોકો પકડીને મારી વાડીમાં ઓટા મરાય કરવા પડે છે કે શોમા કાકા એક એક ઓબાનું થળિયું ફરી વળો, એક એક પોદું ફેદી વળો, પણ કોઈ ઓબામાં પહેવું ના જોવે કે કોઈ કેરી ના લઈને જવું જોવે. બાકી તો કેરીઓ ભાળીએ છીએ ને અને એવા ફદું થઈ જઈએ છીએ. એ કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા, કોદીજી ગુજરાતી મોદીજી ગુજરાતી, ગુજરાતી ની બોલબાલા. તે લાલા અમે લેરી લાલા. કેમાં આપણે બે કણા ને લેરી લાલા છીએ. શોમા કાકા વાડીમાં બેહી રહ્યા છીએ નહીં. આ તો ખરો ને થોડો આનંદમાં હતો ને એટલે ગીત યાદ આવી ગયું. આપણી કાચી કેરીઓ પાડી ને એટલે પ્યો શું કર્યું કોઈ હતું જો એક ઓબાના થળિયે ઓટો મારીને આવ્યો બોર્ડર ઓમ ફરી. બરોબર કર્યું, કોઈ સારું કર્યું. ચકલુએ નહીં. શોમા કાકા પણ આ શિયા ટાઈમ આવી જાય છે તાણે. મને લાગે છે તમે ઊંઘી જતા હશો ને, અમે તમે કુંભકરણ જેવું ઊંઘો છો, મને ખબર છે. થોડું યાર ફરવાનું એટલે ડોલું આવી જાય આપણો. શોમા કાકા બાકી અમુક ખરી ને માર્કેટમાં કાચી કેરીઓનો વેપાર ચાલુ થઈ ગયો છે અને ભાવે સારો છે. ના હોય ને તો અમુક મોટી જે અબે કેરીઓ થઈ હોય ને એ અમુક લીલી વેપારમાં કાઢવાનું રાખો. હાલ ભાવ છે શોમા કાકા સારો ભાવ છે. તું તાર ના હોય કિલો ના 80 રૂપિયા થાય છે. હું વાત કરું તાને હું તો કઉ છું વેપાર કરી અને જે પૈસા આવે ને એ તમે મને આલી દેજો, મારા ખાતા મૂકી દેવું, પછી મોડા હિસાબ કરીશું. મારે બે ખાતો તો છે. અમે રવાજે તમારા ખાતાનો ઠેકોણો નહીં. વાત કરો તો હમણાં જ ખબર છે 500 ઉડી જતા. નહીં કેરીઓનો બધો હિસાબ મેલે અને નહીં બેંક વાળો લઈ જાય તો એ શિખર હના કપો એ મને ખબર નહીં. ના શોમા કાકા તમારા ખાતામાં ના મેળાવે એ બરોબર છે. મારા ખાતા મેલી દેવું અને છેલ્લી વાર કોઈ પછી હિસાબ કરી દેવું, બરોબર ને? વાપરવા ઘેર રાખવાના જ નહીં. જમ થોય ને હું વાત કરું બેઠો ખરો ને એક વાત યાદ આવી ગઈ મને. હું વાત યાદ આવી હું ખરો ને પોથમાં ભણતો ને એક સાહેબ ખરા ને આખા રૂમ ના છોકરાનું ઉભો કરાવી એક ને બોલ અને પૂછ કે બોલ તું શું બને? એક કોઈ કે હું ડોક્ટર બન્યો, તું શું બને? કે કોઈ હું એન્જિનિયર બન્યો. અને શોમા કાકા મને પૂછતા કે તું શું બને? હું પોલીસ બન્યો. પણ હું પોલીસ બનું 4-5 કેસ જ મારા ઉપર થઈ જાય. હું એ બનતો તો ચોથા એટલે સાહેબ ને ઉભો કર્યો. મને કીધું હું બને? હું કીધું હું ડોક્ટર બને. મારા પાછળ જે છોકરો હતો ને એવાને પૂછ્યું કે તમે શું બનશો? કે આર્મી મેન. તે બધો છોકરો પાછળ બધો કે આર્મી મેન. એટલે ભેગા થાય એટલે પૂછે ના બધા પાવડા લઈને નહીં જતા તારે તો બધા સિવાય મજૂરી. તમે સારું કર્યું ડોક્ટર ના બન્યા, ના કે કોક નું અવળું ઓપરેશન કરી નાખો. તાને તમારામાં ભલી વાર છે વેતો છે ડોક્ટર થયો. પૂંજાબાની આબરૂ કાઢો. પૂંજાભાઈ થોડો વધારે ભણાયો નહીં નકર ડોક્ટર જ બનો. બેસો ના બન્યા ને તો મારા આત્માને શાંતિ થોત ને તમારા ડોહાના આત્માને શાંતિ થોત. અત્યારે આ કેરીઓનો વેપાર લઈને ના બેઠા હોત. પણ લેર નહીં ગમે કીધું ને
એ મગજમાં લેજો પણ હો કાચી કેરીઓનો વેપાર ચાલુ કરવો અરે પડશે કાલથી માર્કેટમાં હશી કેરીઓ. હા ઈ મને હિસાબ જે થાય ને વેચીને આવીને આલી દેવાનું ભાડું કે વાપરાય ગણાઈ જો. જવાના મને બારું કાઢીને હા અને થોડા હો બહુ વાપરવા ના ના રાખી. ના સોમા કાકા કેરીઓના પૈસામાંથી એક પૈ નહીં વાપરવાની હો છેલ્લે પછી મારા હિસાબમાં ગોટાળા થાય એટલે બધા બેંકમાં જ મેલી દે. ના ના એ બધા મને આલી દેવાના હોય તો હું ઠેકોણા મેલી જોઈ અરે ઠેકોને. અને હિસાબ દાડા પછી છેલ્લા દાડા હિસાબમાં પછી તમને આખી સિલક બતાવી દો બરોબર હા, બરોબર. હા, એ. ઘેર હોય છે ને એટલે પૈસો વપરાઈ જાય કે એમાં. આડા પડો ઘડીવાર ને પછી ઘડીવાર છેડી પાછા ફેર ઓટો મારી આવો હા. ડોલું નાઈ જાય અલે આખો દાડો થાકે તો ડોલું આવે. હાલ હું જાગું છું હા. જલ્દી જવા દે, ટાઈમ થઈ જશે ઈવન જવાનો. જલ્દી કેરીઓ પાડીને આવતું જ રહેવું છે. આ તો મારા વર્ષે બે જણા હજુ છે. જ્યાં નહીં ઘેર હજુ તો સોમલો ઊંઘી રહ્યો હોય ને ખેમલો બેહી રહ્યો. આમ શું કરવાનું? કેરીઓ લેવા તો આવ્યો છું. આમ કેરીઓ લીધા વગર તો પાછું જવાનું નહીં. મોનો ના મોનો હજુ હવે ખાવા જવાનું હજુ અમું બાકી છે. ના હોય ને તો પેલી ચીકુડી રહે ને એના ઉપર બેસી રહેવા દે. એરા જતા રહે ને પછી જ જવું છે. હાલ નહીં જવું. લ્યો, ઘડી આડા પડ્યા નહીં કે હફ લેતા ઊંઘી જાય નહીં મને ખબર છે આ માણસ રહ્યો ને કુંભકરણ જેવો છે ઓય ભૂસે પેટમાં બિલાડો દોડે છે અને આ માણસ ઊંઘી ગયો એ શમા કાકા એ હારું કહેવાય તમને તો ભૂસે હારી ઊંઘ આવે છે હું છે ખાવા દવાનું નહીં ઘેર જે અને શમા ઊંઘી કાકા થોડી વાર. ઓપડો મારી વાત હા. આજ તો ઘેર મસ્ત ખાઈ હા. અને કલાક 2-3 કલાક આરામ કરવો છે કમ્પ્લીટ 6 વાગે આવવું છે આજ વહેલા નહીં આવવું કારણ કે રોજ પેલા ચોરની વાટ જોયામાં તો ખરા ને ઓય કણીઓ ઘેર ખાઈને ઉભા ના રહેતા હેલો લે. હેલો ઓમ ઊંઘમાંથી ઉઠો ને ભૂલી જશો કે હું બુવારે કીધું આજે ખરા ને આપણા લેબડાના સોયલા ખરા ને મસ્ત ઠંડુ છે તે મોટો ઢાળીને ઊંઘો 2-4 કલાક સારી ઊંઘ પાકે ને એટલે વાડી આવીએ બરોબર ખાધા પછી તો એવી ઊંઘ આવે છે ને ગરમીની. શોભા કાકા. ખેંચી જ નાખે. ઉનાળાનું ખરું ને હા. તડકાનું જોખમ ના લેવાય હોબળો ખાઈ તત હેડી ના ના નીકળાય હેડું. શરીર બગડે એટલે કહું ઓય, છું આ ના થઈ જાય ખેમાં. ઓવે. તો અબોની વારીએ હોય પૈરે ને આપણે જતા રહીએ. ઓવે. વાત કરો છો તે હેડો. હા આ તો ખેમોને કી ખાઈને 100 વાગ્યા સુધી ઘેર ઊંઘી રહેવું છે ને પછી આવવું છે. ના હોય ને તો આજ તો જબર મેરાઈ ગયું છે. કેરીઓ અમે વધારે લેવાની હતી અને અરે આપવાના 100 વાગે. ના હોય તો આજ તો અબો ખંચેરી જ લેવો છે. જેટલી લેવાની એટલી લઈ જ લેવી છે. હવે તું જવા દે મને અમે જતા રહ્યા છે. તો ભણિયા નહીં લાવ્યો એ વાળી પાછું તોડવું છે ઓછું નહીં. આ તો એકલો આવ્યો છું કેરીઓ લેવા એટલે જલ્દી લઈને નીકળી જાઉં કા. અને 100 વાગ્યા સુધી શી આવવાના છે. આ તો શાંતિ કેરીઓ જ પાડવી છે કા. આજે વાડી ખરી ને આપણા બાપાની જ છે. ના હોય તો વાડીમાં ગમે એમ ફરીએ તો આજ તો શી આવવાના છે. અરે 100 વાગ્યા સુધી હા તો જલ્દી નીકળવા દે આમ. શોભા કાકા હા. આજ તો ઘેરથી ને કહીને આવ્યો છું હા. તો કીધું હારું કોક શાક કરજે ઓહો. અને શોભા શાક કાકા કે વાલે બદલો? સ્પેશિયલ બાજરીનો રોટલો બનાવજે અને ઠંડી થાય એટલે કીધું જમવા લઈ જઈએ શોભા કાકા ને મારા ઘેર શોભા કાકા હા. એક કામ કરો હળો પાછા હળો હાલ તો પાછા એમ કહેતો કે હારું કોક ઘેર બનાવીને કહીને આવ્યો છું. શોભા કાકા મારો જીવ એમ કે છે તમે પાછા હડો પાછા એક દાડો લેટ ખાવું એટલે મને તું હરખીથી ઊંઘવાય ના દીધો ને કેહારો ખાવા આમ આટલે તું હરખી હેરો પાછો. શોભા કાકા હેઠ જોડો હું નાટક કરું કોઈ ખબર પડતી નાટક નહીં કરતો તમે મારા અંગાથી હડો એ તો હાથીના જેવું રાખવું પડે સાબબાના જુદા હોય અને વતાબબાના જુદા હોય મેં જે નક્કી કર્યું છે ને શોભા કાકા એ હું જ્યાર સુધી પાર નહીં પાડું ને ત્યાર સુધી મને ખાવાનું નહીં ઉતરે ખાવાનું શોભા કાકા હા. ખેમા મૂર્છનનું મગજ ખરું ને એ સ્કેનર છે સ્કેનરીની ઓછો તમને ખબર મને નહીં હજી ખબર તારું મગજ ખરું ને બહુ તેજ છે. ઓયા જોઈ લ્યો ઓય દો હું જોઉં. આ પગની ચંપલની ભાત નહીં દેખાતી ઓહો. શોમા કાકા મારો જીવ હિંમત કેતો તો આ ખરો ને મોનો ના મોનો કોક માણસ કમ્પ્લીટ વર રાખીને બેહરેલો છે કે અરે બે જણા ખાવા જોઈએ ને અને આ ગમે ત્યારે લાગુ પડી ગયેલા છે ને એ જોડી નહીં જતા ઇનામ ખાવા જઈએ ને એ ટાઈમનો લાભ ઉઠાઈ અને પછી આવે છે એક અને કામ જો, કરો આ complete વાંચીને બાકું શેડું એ કરી, પાડ્યું છે શેડું પાડીને પછી વાંચીને નીકળ્યા છે. શોમા કાકા
બોલ્યા ચાલ્યા વગર તમે ઓમ થઈને આવો. તું આમ થઈ જા. મોમ થઈને આવો. આદા ખરો ને અને સઠ્ઠીનું ધાવણ યાદ લાવી દેવું છે. કેરીઓ શેમ કરીને ખવાય છે ને બોલતા ને ખાલી નજર મારજો. જવું ના જોવો ગમે તે હોય. હા, સીરી કેરીઓ આવી છે, સીરી કેરીઓ આવી છે, ખેમણાનો ઓબા. આ સોમલો ને ખેમલો બે જણા નાલ થઈ જાય, પણ ઈવાના પહેલા આપણા નાલ થવાનું છે ખાઈ ખાઈ. વગર પૈસાની કેરીઓ ખાવાની છે. અને આજ તો એવી મજા આવશે ને કેરીઓ ખાવાની. આવવાના છે પાછા 100 વાગે. ના હોય ને તો આજ તો ધૂળી જ નાખો છે ઓબો. ના હા, આ ખેમલા ને સોમલા એવા છે જ ના ખબર પડી જાય. ખબર છે આપણે ધોખાથી જોડીએ છીએ ને એટલે પોદો ને બધું નેચર પડે ને એટલે એમાં ખબર પડી જાય કે કેરીઓ ખાવાવાળો ગમે તે કોઈક ચોર આવેલો છે અને ખાઈને જતો રહ્યો. પણ આજ તો ખરું ને ધોખાથી કેરીઓ પાડવી નહીં. ના હોય તો ઓબા ઉપર સરી અને શાંતિથી બેસીને વેણવી જ છે. ના તો ઓબા ઉપર જ સરવા દેજે ડાયરેક્ટ. હા, 100 વાગ્યા સુધી એવું કરવાનું, કેરીઓ જ વેણવાની છે કાપડા. એટલે આવશે એટલા કરી તો ખાસી કેરીઓ વેણી કાઢે. આખી વાડીમાં ફરી વળ્યો, કોઈ બાપોય વાયકાને આવ્યું નહીં. અને આ ખેમો ખરો ને આ શિખર 2 દાડા મોનની ચંપલની ભાત ભારી ગયો છે ને તોય કે મોય મોણસ પેટો છે, મોણસ પેટો છે. આખી વારી આખી બધા ફરતા ફરતા આવ્યો પણ કોઈ મોણસ દેખાતું નહીં. આ હરખીથી મને ઊંઘવાય ના દેતો વાયકણ કે હરખીથી મને ઘેર ખાવાનું નહીં જવા દેતો. આ ઓબોની વારી રાખીને તારનો તો મને થકવી નાખ્યો આ મોણસ છે. બોલો ઓમથી મર્યો કઢાઈ કરે જજો સોમા કાકા ના તો અબોની પોરીમાં કોઈ ઓટો મારતા આવજો. અને એ વળી હશે શાંતિ છે ઊંઘશે ઈ કને એને ફરવા દે બધા વારીમાં. મને ના હોય ને તો શાંતિ છે હોય બેહવા દે. આવશે હોય સોયલા બેહવા દે. થકવી નાખ્યો. આ હું તો આરું નહીં થતું કહે અને થાકાઈ લાગે. આ કોઈ નહીં આવું રે પારતા છે કેરીઓ ખરી ને આ જીવરો ખોઈ ને પારે જ. શું થયા શું થયા? હે આ તો જીવણીઓ છે. એ ખેમલા, એ ખેમલા દોડજે. એ ખેમલા આઈ જા, ચોર પકડાઈ ગયો છે. આ ગોબરિયા વાળો છે, ગોબરિયા વાળો. દોડ દોડ. એ સોમલા, જબરી તને કેરીઓ મેઠી લાગી છે. આ તો ભૂલમાં આવી ગઈ. ઘણી કેરીઓ ખાઈ જાય તેદાર જોકે ને ઉતરો નેચા. કેરીઓ ખાતા ખાતા આજે અરે રસ કાઢી નાખી. અરે તારો બધો રાહ નીકળી જા. નેચો ઉતર, એ સોમલા, નેચો ઉતર. ભૂલ ઉતર થઈ નેચો. ભૂલમાં આવી ગયો, ભૂલમાં આવી ગયો. આ જોકો ઈ કેરીઓ ચોરી ચોરી નાખી છે. ઉતર નેતો ઉતર. ઓય ગોબરીઓ વાઈ ગયો છે. ઉતર નેતો. ખેમા, ભૂલમાં આવી હા ગયો. હા ભૂલમાં જ આવ્યો છું. ઉતર એ નેતો. બાપાએ વાયેલા છે આ કોઈ કણ. ઓરછા વિહમણ કેરીઓ બગાડી ગયા છે અમારી. ઉતર નેતો. મારી- ઉતર ને કઈ કી ધોકા ભોય પડે હમણાં. થોડી ઘણી નહીં હોય ને તો ગમો 20,000 ની કેરીઓ ખાઈ જાય છે બધા. કાકા પકડો. પકડો, ઉતર. ઉતર નકર ટોચનો જલી નેચો ઉતરું, નાખું છું. ઉતરું. આ કેરીઓ તો મેલવા મેલે તો દોત દેખરી જાવ મોઢા તારો બાપો આઈ ગયો તો. ઉતર ઉતર નેતો. કેદાર તો હું કહેતો તો લે. કેદાર હું કહેતો. કેદાર પકડોઈ દસ. કામે જો. કામે જો. શોભા કાકા. તો કેવું લેતો હે એનો ટોટિયો છે. પેલા ઓબા બોધો. ઉભો રહે. જીવન યાર નાખે ને. ખેમા, ખેમા નહીં જાઉં. ઉભો થા. આ, શોભા કાકા. પકડો પેલા ઓબા બોધી નાખે. પકડો બરોબર ને ઓને ખલો ને ઓ કૂટો એવો કૂટો ને. જબરી મેઠી લાગી. જબરી બોલો. મેઠી લાગી છે ચોમલા કેરીઓ. મરી ગયો રાજક. ઓનો પાછી લઈ લે આંચકો કેરીઓ. કરો ને. ખોખરો કરી નાખો. ખોખરો ઉઠ. ઉભો થા. આ જે ઓબાનું આ સુધીનું નુકસાન થયું હોય ને લઈ એ લો. બધું ખરું ને ખેમા, તારી કોના પાછી લઈ લે, નહીં. પાંથી કોના પાંથી લેવાનું હોય. હેડ આગળ જા. નાખવાનું કરે છે નાખવાનું. ના હે તો એક જ કેરી મેલો. પોડામાં તો બોડું ફૂટી જાય તારું. ખેમા, હું નહીં આવું. જવા દો ના હેડ. કાકા. હેડ. ભૂલ થઈ ગઈ ખેમા. હેડ બોલ્યા વગર કહું તો હેડ.
આ તો મારા ડોશી કે ચટણી ખાવી ને એટલે શોમા કાકા તાર ઘણા ડોશી વાઈ જાય છે હોય કાન. ના ઘણા દાડોથી હાથોમાં ખણ આવતી હતી અને તે દાડો ખબર છે ને આ ઘેર કેટલી દાદાગીરી કરતો તો અરે આવ્યો હું તો પહેલો જ દાડો એક જ દાડો આવ્યો હે ને? આ તો ખાવા જતો હતો. આ તો હાલ છે ખેમો પાછો લાવ્યો મને. ખેમા, આ તેદાર કેરીઓ સોલતો તો તોય ગરમી કેટલો કરતો તો જોની ધોતિયું બગાડે એટલી ગરમી કરતો તો આરે હો. જીવણિયા, આજે તારો ખો કાઢી નાખવાનો છે ટાટા પોણી આજે એક તો. થોડી ઘણી કેરીઓ નહીં ખાઈ ગયા. હે. નહીં હોય ને તો આપણી 20-25 હજારની કેરી ખાઈ ગયા છે. હું તો પહેલો જ દાડો ખાત પહેલો દાડો. પહેલો દાડો છે, પહેલો પહેલો દાડો દાડો છે. કેમ રોજ યાર? તારા ઘર આગળ સોડિયો પડી રહ્યો હોય છે, મને બધી ખબર છે. એ તો એ કાયમ ખેમા, રહેવાનું હોય. ના હોય તો ઓબો બધી કાઢ. ના, આમ લ્યો. કાઢ્યા ને. આ પકડો કેરીઓ. આ ઓને જોઈને ગામમાં કોક શીખ લે ને શોમા કાકા, એવું કરવું છે. વાયકણ ઓબા પહોંચ્યું ને તો આપણે બે જણા જ દોડશું ને કોક સીધો માણસ હોભલ છે ને એનો દોન છે. બરાબર. ઓને એક કામ કરો, હા. ટોલી કરીને કાળું મોઢું કરી અને ગજાલા ઉપર બેહી નાખા ગામમાં વરઘોડું કાઢવું થાય એટલે આપણા ઓબોની વાડીમાં કોઈ પગ ના મેલે. કઈ કઈ મારે ખેમા માફ કરી દે આટલું. નહીં, તને કદીએ માફ નહીં કરવાનો શોમા કાકા. પણ તમારી કેરીઓ પાછી લઈ જાઓ મારા ઓની મોટી મોટી મૂછો કરી છે ને એ કાઢી નાખવી છે. અને આપણી ઓબાની વાડીમાં કોક ગામમાંથી ખરો ને કેરી લેવાને પત્તું લેવાય નહીં આવવાનો. લે, આગળ જા. ના કરવો તો નહીં આવું લે નજર આમ જાઉં ઈ નતું કીધું તે દાડો કે જે દાડો રૂબરૂ પકડો ને જે દાડો રૂબરૂ ભાળો એ દાડો ટસકો મેલવો હોય તો મેલજો. તને ટસકો નહીં મેલો પણ તારું કાળું મોઢું કરીને ગજાળા ઉપર બેહીને ગોળું કાઢવું છે. લે. આ સુધી ખેમા, જેટલી તમે કેરી ખાધી ને ખાવાના હતા એ બધી કાઢવાની. તારા જેવાને ખરો ને બકાવા માટે જ મેં આ નાટક કર્યો તો. હા, અને આવું એક દાડાથી નહીં કરતા. આવું તો શોમો કાકો ને બે જણા અઠવાડિયેથી આવું કરીએ છીએ કે અહીંથી જોરથી બોલવાનું કે ઘેર ખાવા જઈએ છીએ અને પછી રસ્તામાંથી ખરા ને પાછા આપવાનું. આજે તું મેળમાં આવી ગયો. ખેમા જવા દો કે લે આ કેરીઓ લે આટલા આટલું ને બધું. કરો જોવા. શોમા કાકા હું અહીંથી આવ્યો હલી નહીં આખ અને ગોબરિયાવાળા આને મુઢાને લાગી હતી મેઠી કેરીઓ લે. ખેમા જબર લાગ્યો, અવાજમાં પડી હતી કેરીઓ. હારા કરતા કેરીઓની. અમે નહીં આવું લે સોમલા કદી અમારી 25,000 ની કેરીઓની થી પથ્થર પાડીને મેલી દીધી છે. 25,000 ની કેરીઓ ગોબરિયાવાળા. હું તો કઈ એમ નહીં કોક લાંબુ પડશે ધોકો બોકો. બોલ કોણ કોણ આવતા? બોલ હાચું. બોલ હાચું બોલ. કોણ કોણ આવતા? ખેમા હું એકલો ના આવતો હા? હંગાથી ખરું ને હા. બોલ હંગાતી છે નકર થઈ બોલ રૂકો. બોલ બોલ. ભણો એ તો એક દાડો હા? હંગાથી. ઓવા. હા, ઉભો રહે કાળિયા, ઉભો રહે. ઘણા દાડે તારો અમુક ઘાટ આવ્યો છે. તે દાડો તું મોનતો નતો ને કે બજારમાંથી લાવ્યો છું, બજારમાંથી લાવ્યો છું. આદા મેળ આવે તો તારા ભોણિયાનું એ ખરું ને બોલું કરી અને બોડિયા ગજાળા પર બેસીને આ બોલું. ખેમા આ ખેમા આ બાબાને મારી ગયો એ, આગળ આ. એ સોમલા બાબાને. આ એ કેરીઓ ખાવા નહીં આવું નહીં આવું તમારા ઓબા પાડી નાખ્યો ને તોય નહીં આવું ઓટોમેટિક તું નહીં આવે. આ મૂછો ને બૂછો કઢાઈને ખાવું, આ ટોલું કરાઈને ખાવું અને પછી બોડિયા ગજારા ઉપર તારું વરઘોડું કરે. ચોમા કાકા તને તો જબરી મેઠી લાગી હતી કેરીઓ નહીં. તમારે એ કેરીઓ તો પછી કેદાર ના ઘેર જતા તે કેટલી દાદાગીરી કેદારના કરતો હતો. ઓ બાબાને. બસ રવા દો. કોક આગુ પાછું થઈ જાય ને તો પેલા બાબુજી હું મરી જાતો મરી જ કોઈ ના નખો કોઈ ના. નહીં જવાનું. હું સુમ તો પાછળ વારો સારું આપણો પેલા બાબુજીને બોલાવતા આવો અને પેલા કાળિયાને બોલાવતા આવો. દોડો આ બધો કઈ કઈ વખત ચોર પકડાઈ ગયો છે બાબુજી. પેલા હોય લેતા હોય ને પછી મારે જે ચાર શબ્દો કેવું હોય ને હું કહું છું. કઈ જવાનું હા ઓવો બોલાઈને આવો કે હેડ હેડ કે ધોનમાં દેવાનું છે જીવણિયાની મોહનથાળ ખાવા. આ ખેમા ઓ બાબાને. કેટલી ખેમા વખત કેરીઓ ખાઈ ગયા? કેટલી વખત કેરીઓ ખાઈ ગયા? 25,000 ની કેરીઓ કોઈ મફત નહીં આવતી. ચોકન મોકલાય. આ ખેમા બોલ. જોઈ નહીં મોકલાય હે? જોઈ નહીં મોકલાય કેટલી વખત ચટણી ખાધી? ચટણી તો ખાસા વખત ખાધી ખેમા ચટણી કેવી લાગતી હતી? અલા મોય જીરું નાખતો હા. સૂકો મરચો નાખું ગોળ નાખું અને તું જોઉં ને તો એવી ચટણી લાગતી ને મસ્ત મારા વર્ષા મારી કેરીઓ તો યાર કોઈ દાડો અમે આવી ચટણી નહીં બનાવી. મોઢામાં પાણી વળી ગયું. આ ખેમા ચટણી ખોઈ દે. આપ બાજે છો મા કાકા. અલે સોમભાઈ આમાં ખરા બપોરે હું સાથે ઊંઘવાય દેતા નહીં. તમે મને ઊંઘમાંથી ઉઠાડ્યો. અમાર ગોબર ડોહાના જીવનભાઈ ખરા ને તે જીવનભાઈ ને અચાનક. ઓળખું છું. અચાનક મોડા થઈ ગયા છે. મોદો થઈ ગયો. ઓવા મોદો થઈ ગયો છે. પૂછું તે શીકર અચાનક હું થઈ ગયું ને ઉપરની લાઈન કન બોધ્યા છે. સોમલા હા. કોઈ મસ્કરી તો નહીં ને? નહીં મસ્કરી. મસ્કરી તો નહીં ને? જો આ બોધ્યા. આવો ઓળખો છો આ કોણ છે? હા? બાબુજી
બાબુજી કોણ છે? એ ખેમા એ ખેમા મસ્કરી નહીં બાબુજી નહીં મગજ મારું કોમ નહીં હાલતું અત્યારે. મસ્કરીઓની વાત કરશો નહીં. પણ મને કીધું 25,000 રૂપિયા નુકસાન પડ્યું છે, કોઈ થોડું નુકસાન નહીં પડ્યું. અલ્યા પણ મારું મૂર્ખા તેલ નીકળી ગયું છે. ઓટા ફેરા કર્યામાં હવે વાડીમાં. અને મને કીધું મોદો થઈ ગયો છે ને હોય તો બોધેલો છે આ આવો. મસ્કરી નહીં તાર બીજું શું છે આ મોદો પડ્યો છે. તાને શું મોદો પડે? શું મોદો પડ્યો છે? બોલ. આ સરપંચ બોલ, કાલ સાચું ચેટલા બોલ. ગયા? બાબુજી એ ખેમા મને બોધ્યો છે ચમ પૂછો એને. કેરીઓ ચોરવા જતો એટલા તું ઓવા અલે આ શરમ વગરના બજારમાં નહીં મળતી કેરીઓ પણ બજારમાં જાઉં એના કરતા બે કીધું ચાર નહીં ચોરી કરીને કેરીઓ લેવાય પણ અરે હાલતા ના એટલા બાબુજી ખોન ખજૂરાના હવા હવ પગવાની માંથી એક બે ભાગ તો કોઈ ફેર ના પડે, પણ 25,000 ની કેરીઓ ખાઈ દો એટલે કેટલો ફેર પડે? 25,000 25,000 ની કેરીઓ હારા 10 હોવા તો મને છાપ ધૂળી નાખ્યા છે. છાપ શીકરીને ખાધી છે ને આખા ગામમાં ખવડાય છે. ક્ષમા મારા હગામાં લઈ આલી છું જો, થાને બાબુજી અમુ તમે ખરા ને કશું બોલતા ના, ખાલી આ વાત જાણવા માટે તમને બોલાયા તા હોય કણ કો તો મને ખરા ને મારી કેરીઓનો 25,000 રૂપિયા ખર્ચો નકવાનું ખરું ને મેં નક્કી કરી છે સોમા કાકા બે જણા એક બોડો ગજાળો લાવવાના છીએ અને મોઢું સોલાઈ દે અને ઓનું માથું સોલાઈ દે ટોલી કરે અને ઓનું વરઘોડું કાઢવાનું છે, કાળું મોઢું કરી ક્ષમા આલી દો, નાખવાનું. 200 રૂપિયા આલી દો. આખી વાડીમાં બાબુજી કોઈ ચકલું પગ ના હે, થાય, હે, એવો કરીને મેલવો છે. આયા. આમાં 500 રૂપિયામાં ખેમા પણ ખેમા ચાર કેરીઓ ખાધી માં હાથ ચાલાકી અરે, નહીં બાબુજી બે હાથ ચાલાકી નહીં બે લાખ પૈસા ને લેજો 51,000 બાબુજી. રૂપિયા મફત નહીં આવતા. લે તમે 25,000 ઓછા લેહો. લેહો ઓછા. હું કહું ચાલો તાણે આ લઈ ગયો છે તે જાણે વાત કર. એ ખેમા નહીં નહીં એટલે બાબુજી હારું વરઘોડું કાઢ્યું પાછું હજી નીકળ્યું નહીં, હમણાં મુહૂર્ત જો તૈયાર થાય ને એટલે ગજાળું લાઈન કાઢવું છે. તે વણો ગણેશ છે બે હાર્યો છે પૂછો જીવને છે આવું કર્યું કે હે બાબુજી એવું છે બેઠી લાગી આમાં છે. ખેમા એવાનું એમ કેવું છે કે અમારા ઓબા ઉપરથી કેરીઓ ચોરી થતો તો તે રૂબરૂ પકડ્યો છે હોય કેરીઓની ચટણી મેઠી લાગી હવે છે. તમે કોઈ નવાઈ ની વાડી નહીં રાશી ખેમા કોક ચટણી બનાવે બે ચાર કેરીઓ લઈ જતી એમાં કોઈ નેઠી ના જાય અલે ગોમનો છોકરો ગોમમાં જ રમકા શું જોય અને ગોમનો છોકરો આટલી ગોમનો બધી કેરીઓ કોઈ સજા આલવાની ના હોય સમ ગોમનો છોકરો ચચાર કેરીઓ બધો લઈ જાય તો અમાર તો ઓબોની વારી ખાલી થઈ કાલે જાય. વાટકો લઈને ભીખ માંગવા નીકળવું પડે અને ગામનો છોકરો બે ચાર કેરીઓ લઈ જાય ને તો પાલવ 25,000 ની કેરીઓ લઈ ગયો છે. 25,000 આમ તો બેઠી લાગી લાગી છું. આમ તો શાંતિ રાખ કે શાંતિ રાખ હું શાંતિ રાખા. એટલે જીવણી સાચું કે 25,000 ની ચોરી કરીને કેરીઓ ની લે સરપંચ કોઈ ઘણી નહીં વેચવા પણ જતો બજારમાં બાબુજી હું મોરી એક દાર જોતો તે બે ચાર કેરીઓ લાવ્યો તો ચટણી કરવા અને હારી લાજી એટલે આજે જોતો ચોરી કરવા તો ખેમલા જુઠ્ઠું જેમ બોલે એટલે 25,000 ની કેરીઓ લઈ ગયો છે એટલે 25,000 કેરીઓ ચટણી ખાઈ ગયો છે અરે તમને ખબર કે મને ખબર મારા ઓબામાંથી જેટલી કેરીઓ ઓછી થઈ છે અને તમે ચૌકાર નહીં, એટલે હું છે તારા વાડીમાં આવ્યો તમે નહીં એ રાતું હંગાતી જીવ આવતો ચોરી કરવા. કોણ હતો જીવને હું આવતો તારો ભણ્યો. કોણ છે ને? સરપંચ શરમ આપી દો તમે ગોમના ના, સરપંચ છો પણ બાબુજી મને ખબર જ નહીં ભણા આવતો હોય એવું તે દાડ આમાં વાળા ચીપડા ગળા કોને કહેવાનું કયો અને તે દાડ ખરા ને ચટણી બનાવતા હતા બે જણા સોલી સોલી ખાતા હતા. મેં પૂછ્યું કહું ખોસો કે કારેંગળું ખાઉં છું. પણ એ તો બાબુજી ખરો ને ભણો ખરો કે હું ગમતથી લાવ્યો તો લારીમાંથી ના એ તો અમે બે જણા લાવ્યા સરપંચ આપણા ઘરમાં છોકરું વસ્તુ શોધી લાવે છે ચોરી નહીં શકે પૈસાની એ બધી તપાસ કરવી જીવણીના પડે બજારમાંથી કોઈ જલી લાપી બાકી આવા નુકરાણી વાડીમાં પગ ના મેલાય શરમ આપી દો. નુગરો તો તું કહેવાય ને તારો ભણ્યો કહેવાય. મારી વાડીમાં પગ મેલ્યો. 25,000 ની કેરીઓ તાર ખાઈ ગયો છે મારે હવે 25,000 રૂપિયા લેવાના છે. નકર શોમા કાકા એક કામ કરો, ટોલું કરો અને એ મૂછો બોલાવી નાખો. ટોટિયા એ બાબુજી, એક શબ્દ ના બોલતા. અત્યારે હાલ વાડીના માલિક કોણ છે? કોણ છે? કોણ છે કયો? તમે તો લોકો હા, લઈને તો ભાઈ, ગયા હો. અમારું જેટલું નુકસાન થયું છે ને એટલું અમે હોમું નુકસાન લેવાના છીએ. એ સોમલા ટોપી તારો ભાઈ ચાલ્યા અને અને બધે કેરીઓ નહીં ખાધી દયા આવતી હોય ને દુશ્મન છે. તો આ લીધો 25,000 રૂપિયા લાવો હળો. લાવો હળો. કેમાં આવું તો ના હોય ચાર આવું તો કેરીઓ હોય. 25,000 રૂપિયા ના હોય તે દાડો કેરીઓ ખાતો તો ને અમે વૈકણ આયા એટલે કેટલી દાદાગીરી કરતો હતો. મને લાફા મેલેતા. ઉપરથી લાફા મેલ્યા. લાફા મેલ્યા તા. કેરીઓ લાઈન અમાર ખાધી. જીવણીઓ પકડાઈ ગયો એટલે તમે ચોરીનું બનાવો છો મને ઓદરોય બગાડ્યો તો 25,000 ઓદરો પાસે લેવા દો વજરા ખાઈ દો ને ચાલો, ચાલશે. કૂતરો ખાઈ દો ને તો ચાલો, પણ આપણા ગામના દાદા રહ્યા ને એ એક કેરીનું પોદું એ હાથમાં ના આવવું જોઈએ એના પાસે. વર રાખજો ખેમા નરસે હો નરસે એ તમોન નરસિયા ફૂટીને એક છે મફતનું રેદો ભરો છો ને શરમ આપી દો શરમ તમોન. આપી દો જીવણીએ તને શરમ આપી દો શોમા કાકા. પેલા કરતા ભૂસે રહું હારું
આપણે જ નિર્ણય લેવો પડશે દોડો ગજારું લેતા આવો અને કાળી એ ભેંસ લેતા આવો. ખેમા, અમારી થોડી ઘણી ઇજ્જત રાખો એવું લેવા બોલાવે છે મને. બાબુજી તમને ખાલી જણાવવા જ બોલાવે છે કે અમે આવું વાર કરીએ રાખજો, છીએ. શેબા હા, આયા ચોરું બનાવે છે ને પણ કોક દાડો સમય તમારો ય આવશે. શેડા આવ્યો તો ઉપર ચડીને કોણ તોડતું હતું લે? હું જોતો ચોરી કરવા. પણ ભૂલ થઈ જાય ને અમને હા જાય. બાબુજી એક વખત થાય ને એને ભૂલ કહેવાય કેવો બે ભૂલ ત્રણ થઈ વખત થાય ને એને હાથે કરીને કર્યું કહેવાય પણ મારી તો નતો પકડાઈ ગયો. જો આ જેટલી વખત નહીં પકડવાનો હોય એટલી વખત નહીં ખેમા. પકડવાનો હોય અરે ખેમા, ટાઢો પડ, મારી વાતો પડ. પૈસા હવે લીધા તારું એ રહ્યું અને જીવણિયાનું એ રહ્યું ને મારું એ રહ્યું. હું તો કહું છું આટલી બધી સજા મોંઘી ના લાય અને હું કહું એટલું કરો, છોડી મેલો એની તમે. થોડો ઘણો દંડ લઈને છોડી મેલો. આ પૈસા જીવન લીધા લડો નાખી દે જોણિયા. સારું, સારું, કશું વાંધો નહીં. જીવડો નુકા દોણા નાખવાના ઊંઘ મારે કે એવામાં રોજ ખરા ને અમારા વાડીમાં કેરીઓ ખાઈ જ જાય છે પણ આ જીવડું રહ્યું ને ઓને તો હું ખરો ને પાપમાં નાખ્યો પણ એ ફૂલ ખેમા, નહીં લેવું મારે. છેલ્લાની કેરીઓ ખાઈ ગયો છો કે? 25,000 ની લાવો હા કરીએ કોક. બેસજે તું. કરીએ નહીં બાબુજી હોય તો એક હાથમાં 25 આલો ને કે વરઘોડું કરાવો એટલે કોઈ હોનાની કેરીઓ નથી તારા. મારા માટે તો હોના કરતી અધિક છે મારી બાબુજી વાતો અરે પડ. ખરા ને જીવણિયાનું કાસર કાઢવા બેહી રહ્યા છે. આનો આના હાથમાં આવ્યો છે ને છોડું નહીં ને અમે ખાધીએ છીએ તો 500,000 ની કેરીઓ ને 25,000 માંગે છે. અરે અમે 25,000 ની છો કેરીઓની ચટણી ખાઈ ગઈ છે જીવણીઓ તાને. ના ખાય પણ હું કઉ છું કોક કરીને છૂટો તો કરાવવો પડશે ને કારે મહી નાખશું અને હું તો કઉ છું ના હોય તો મણ કેરીઓના પૈસા આલી દે, બીજું તો હું કહું. કરીએ હેડો કોક. ખેમા, જો આજ પછી જીવણીઓ પકડાય ચોરી કરતા. ઓહો આજ પછી એટલે પાછો ફેર આવશે ચોરી કરવા જીવણીઓ નહીં, ગોમમાંથી ગમે તે પકડાય ને તમે એનો જે દંડ લેવો હોય લઈ શકો છો પણ આટલો વખત ગોમમાં ખબર તો પડી જો ખેમાય હોય દંડ લીધો. હા એ તો વરઘોડું કરવાનું જ છે કે અને મેલો શાલમ તમારું એર્યું ને મારું એર્યું 500 રૂપિયા લઈ લો. ઓ! બાબુજી 500 રૂપિયાનો તો પત્તો જેવડી કાઢ્યો છું અને 25,000 સિવાય 1 રૂપિયો ઓછો એટલે લેવાનો તારા તો નથી. ઓબાના પત્તો ના પૈસા આવે છે કહો. સરપંચ વાબાનું પત્તું છે ને એટલે ઉપર કેરી ખરી ને કાળી પડવા નેને માંડે. નેને જારી જાક ના હા. કર્યો. અને હોય તો બગાડ કેટલો કર્યો છે ધૂળી નાખે છે વાબા સાહેબ ખાધી ને ઓગાટ કેટલો કર્યો છે પેલા ઊંટ જેવું કર્યું છે હવે તો. ખેમા, આ ગોડો છે એના ઉપર મને અરે પેલું હોભળો, પેલું કે ભૂલ થઈ જાય બાબુ. મારા તો જીવણીઓ 25 આલે કે ભોળો 25 આલે. કોના લો એ બે 25? સાલ ભેગા થઈ એ તો જીવણીયાને જોવાનું. મારે તમારે એટલે ભોણા હિસાબ પકડી કરી દે. લે. ભોણા બાકી પકડ્યો, મારે- ભોણા એ ખેમા. પકડ્યો. છોડી દો કહું છું 1000 રૂપિયા ના 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 બાબુજી છોડવાની વાત કરશો ને. નકર કેસ કરી દઈએ. એ ના ના કેસ નહીં સમલા. કરો વરઘોડું કાઢવું છે ચેપ આખા ગામમાં બધાને શીખ મળવી દો આપણી કોઈ આપણી વાડીમાં ખરું પગ ના વાડીમાં મેળે. ના હા, સમજી જા. ખેમા, મને એમ લાગે છે કે મેં વાળી હાલીને ભૂલ કરી છે તમને. કોઈ ભૂલ નહીં મોટી કરી. ભૂલ મારે કરી બોલ છે. શકતા નહીં, મારી આ તમે વાત સાંભળતા નહીં. ચલો હવે તમારી વાતનું મૌન રાખ્યું બોલો. તમારું રીમ મારું રીમ 22 આલી દેજો બસ દોડો વાત અલે આ પતી તો થોડી ભેંસની દલાલી કરવાની છે. તો બાબુબા તમારે જેટલું મૌન રાખવું પડે. 25,000 ની અરે કેરીઓ થઈ ખાઈ ગયો તો અમે કેરીઓ થઈ એ તો કરોડોની થાય કે તારા. જાજો. અત્યારે હાલ ભાવ ના હોય તો બદલાય છે. બાબુજી ખરા ને હા. ઓમે 251 તો આલેલા છે ને હોવે. એમાંથી આપણો 25 પાછા આલે. બરોબર છે લ્યો કઈ તમારું મૌન ન્યાય રાખી સીધો. લીધું. કશું વાંધો નહીં ખેમા, આજે અમારી ઓગળી પથરા નેચે છે રાગે રહીને અમે ખેંચી લેવાના છીએ પણ ફરીથી તમારો સમય આવશે વાર રાખજો. સમય આપણો તો આવશે જ ફરતો કે. ફાગણ આવશે ખેમા, હા વાર રાખજો. હાથ ખરા ને હું વિચારી ના હોય તો બાબુડા નામ ના કરે ને પોત દહોસા કરી નાખો પારાઈ બરોબર. અને રાજી પછી ને લઈ લઈએ બરોબર છે ઓવા ઓવા. હા નકા મન રાખવું પડશે, નકર. ગોઠણે કોક દાડો ગમે તે પણ આ બાબુડાની જરૂર પડે સમજણ બીજી પડી વખત વારી નહીં આલે આપણો. વાળી તો ઠીક વાત છે પણ બીજી ત્રીજી કોઈ વાત હોય ને ગામમાં તો બાબુડો જોવા આપણે જુઓ જુઓ બાબુજી જો હારું, તમે હારું. આયા છો ને એટલે તમારું મૌન રાખે છે ખેમા કહી દે જે લેવાના હોય હેર. બાબુજી આખા ગામની આબરૂ રાખી તમારી આબરૂ રાખી અને તમારી વાતનું પરમોણે રાખ્યું બરોબર છેલ્લા 8,000 રૂપિયા લઈ જજો બસ અમે કશું બોલતા ના ગોપા સુધો ચીચી ને આ તો 8,000 રૂપિયા આજ કેરજો એ નહીં ખાધી નહીં. બાબુજી ઘણા કાઠા હો ઘણા કાઠા તમે અલે આવા તોડ ના કરવાના હોય ખેમા. ઓભળો રમનું લેહો ને હા. જીવવું હોય ને તો નીતિથી જીવો, અનીતિથી જીવશો નહીં. એક અઠવાડિયેથી જો. ધરાઈને ખાધું નહીં હોય કણ્યો અમે રીતના હજી ઊંઘ્યા ખાવાનું નહીં. બાકી અને છે. નીતિનું? જીવણીઓ ખેમા. લીધે નહીં ખાધું. ઓભળ, વાયકણ અમે ન્યાય કરશું ખોટો જીવણિયાને ભલે 1,500 ની કેરીઓ ખાધી બરોબર અને એનું 5,000 હલાવશું પણ ઉપરવાળો જે દાળ ન્યાય કરશે એ દાળ આવું થશે આપણું. તમાર અરે આ જેટલા તમારું થશે અને હું પાપનો ભાગીદાર વાર બનું રાખજો છું. ખેમા, ટોપિયો તમારે નહીં કેટલા રે. તમારે માથામાં ટોપિયો નહીં રે. તમાર જેટલા હલવાથી એમ કહી દો ને હું તો કઉ છું 2,000 રૂપિયા આલી. ના ના બાબુજી નહીં મેળાવે મોઢું ઉલેવા બગાડા 2000 તમે માં. આખો દાડો ખરા ને પછી એ ઢીલું ખેમા, ઢીલું કરે છે. જવા દે. હારું હેડ મારી વાતો પર એક કામ કરજો, આ 5,000 રૂપિયા પકડો
અને જીવડો દોણા નાખી દેજે. કશો વાંધો નહીં, હવે ઓત રાખી કુવાચ્યો તમારે દેજે હાથ પરથી કરો ને. વાડીઓ હું ધોતોય ના વાડીઓ હું ધોતોય ના કેમાં આ તો ચોબડું ઉતારી નાખ્યો હવે એ દાળ મારી કેરીઓ ખાઈને અને મને બે લાફા મેલ્યા. આલી જોઈ સાહેબ પાછા. શરમ આવે છે કે દંડ આલ્યો કે ના આલ્યો? પણ મને ઉપરથી મારી કેરીઓ ખાઈને મને લાફા અલ્યા મેલ્યા. તમે તો મોણા જ છો કે દોનમ છો? કૂતરો તમને તો નરકમાં જગ્યા નહીં મળે. હારું હો ના મળતી. હજી તો એકને જ પકડ્યો છે અને એક ખરો ને ચિત્રમાં આવી ગયો છે પણ હાથમાં નહીં આવ્યો. જે દાડો એ હાથમાં આવશે ને એ દાડો તો લાખનો તોડ થા લાખનો. ફોન રાખજો એટલે કને સંભળાવું છે આ બધું? તમોન બીજા કોઈને નહીં સંભળાવજો. તમારા પેલો ભોણિયો રે 14 છો સમજાવવું હોય તો વાર સંભળાવી દેજો. રાખજો, આ પછીના પત્તા ના હાલવા પડે તો મારું નામ સરપંચ નહીં તાને. જોઈ લીધું ને આ નીતિનું પરિણામ જોયું તમે? જોયું બાબુજી. જોયો કરી મારા ઈકટ લાફા છે વાપર્યું છે. અરે જબ્બર લાફા મેલે, આ તો શરમ વરસાદ આપી નહીં. જો 80 રૂપિયાની કિલો કેરીઓ મળે છે અને બજારમાંથી લાઈન કાપીને ખાધી હોય તો કેટલી મીઠાશ આવે મોય. જીવણિયા, વહાની વાડીમાં તો બળી ગયેલો ગોટલો હોય ને તોય ઘેર ના લવાય. અમે ના આવી જોઈએ બાજુ. ચોરીની જ ભાવનાઓ રાખશો નહીં લે, મરી જાઓ મરી. જો લેવાતું હોય નહીં લેવાનું હોય. અને પછી કે બાબુજી ખોટા નહીં કરીશું, પેલા હમણાં તારી ટોલી કરીને ગધાડા ઉપર ફેવરો તો હું દશા આવત લે. આપણું જોત આ ગમો. તો પોત તો પોત મૂકું છોડી દેવા દે. ચિંતા કરશે ને હજી સમય આવશે એવાનો કને ના આવ્યો કે કશો વાંધો અને નહીં તારા બાબુજી. 5000 મેં આલ્યા છે, તું આલી જા હમણાં. કશો વાંધો જા નહીં. તારા ઓલે મારા જીવણિયા. ખોટા પાપ કરવા પડે છે. ભણ્યા છે ને લઈને જોતો લે કર. ભણ્યા હું નતો લઈને ગયો, ભણ્યો કેરીઓ ખાવા લઈ જતો તો ને મને લઈ ગયો તો. હા તાણે આમાં ભણ્યાને મારા હું કોક દોરીના મામાને આબરૂ કાઢશે અરે હવે. સરપંચ તમારા ભણિયાને સમજાવો, સમજાવો એને. ચિંતા કરશો ને બાબુજી, અત્યારે ઘેર જઈને હું રિમોટ જ એનો લાવું છું. હું રિમાન્ડ અરે ચિંતા કરશો ને કેરી તો કેરી પણ ગોટલો નહીં લાવે. આ જોજે આ સરપંચ ને કર્યું છે કે ઘેર જઈને રિમાન્ડ લઉં છું અને ભણિયા તો ચડાયો છો કોઈ ચડાયો છે. ચોરીઓ કરે ના હોય નાટક કરે છે, અમે શું કરવાનું? ખરેખર પેલા બે કૂતરાએ ખોટો ન્યાય કરાયો મારા જોડી. ખોટું કરાયું પણ અમે છોડતા નતા. શું કરવાનું કયો? ભગવાન નહીં છોડાયું અને અમે શું કરવું? અમે જે થાય તાણ આમ થવા દેવું. શું કરું હું એ? જોયું આમ તો જોયું જો ખેમા મારા કરું ને, કાકા? હે જે થયું ને પકડવાનું ને એ હારું થયું. ભલા જ ભૂસે મર્યા. શોમા કાકા બહુ આપણી વાડીની કેરીઓ જઈ છે ને કેટલી જાય 700 રૂપિયાની જઈ છે. એટલી જ જાય છે. પણ આ તો ખરો ને સોમા કાકા સદા આલી ને એટલે આખા ગામમાં ખબર પડે. કોઈ વારીમાં પગ ના મેલ. સમજી ગયા ને? સમજી જો. સારું એ, દોડો વાડીમાં દોડો ઓટો મારવા જવું પડશે અમે. હજી ખાવાનું બાકી છે મારા. હોજનારનું ભેગું ખાઈ લેજો બે ટાઈમનું. હું? 2 ટાઈમ ભેગું ખાઈ લેજો. અને તું પેલા પહોંચશે ને એ સોમા કાકા આ પૈસા રે ને બેંકમાં મેકવા પછી તોડ ના કહેવાય, ના વપરાવા ને તમને નજર જ ના નાખતા પૈસા ઉપર. ખબર પડે છે કે નહીં પડતી? મારે ખાવા નહીં દે અત્યારે. બપોરની ટાઢી કઢી પડી છે, ખાવી હોય તો બે હળો હળો ખાઈ લઈએ.